આપણે મત્સ્ય પુરાણના 30મા દિવસની કથાને આગળ વધારીએ. તેની તળેટીમાં એક વિશાળ દિવ્ય સરોવર છે જેનું નામ લોહિત છે. તે પુણ્યમય લોહિત્યા નામક મહાનદનું ઉદ્ગમ સ્થાન છે. તે નદના તટ પર વિશોક નામક એક દિવ્ય અને વિસ્તૃત વન છે. તે પર્વત પર મણિધર નામ યક્ષ ઇન્દ્રિયોને વશ કરીને પરમ ધાર્મિક અને સૌમ્ય સ્વભાવવાળા ગુહ્યકો સાથે રહે છે. કૈલાસની પશ્ચિમોત્તર દિશામાં કુકુમાદન નામક પર્વત છે જેની ઉપર સર્વ પ્રકારની ઔષધિઓ સુલભ છે. તે અંજન જેવો કાળો તથા 3 શિખરવાળો છે. તે પર્વત પર ભગવાન રુદ્રના ગણ કુદુદમીની ઉત્પત્તિ થઈ છે. ત્યાં જ સમસ્ત ધાતુઓથી સંપન્ન વૈદ્યુત નામક અત્યંત મહાન પર્વત છે જે ત્રિકુદ પર્વત સુધી વિસ્તૃત છે. તેની તળેટીમાં સિદ્ધો દ્વારા સેવિત એક મહાન દિવ્ય સરોવર છે. તે સરોવરથી લોકપાવની પુણ્યસલીલા સરયુ નીકળે છે જેના તટ પર વિભ્રાજ નામક સુપ્રસિદ્ધ દિવ્ય વન છે. તે વનમાં પ્રહેતિકા પુત્ર બ્રહ્મધાત નામક રાક્ષસ રહે છે. તે જીતેન્દ્રિય, અનંત પરાક્રમી અને કુબેરનો અનુચર છે. કૈલાસની પશ્ચિમ દિશામાં સંપૂર્ણ ઔષધિઓથી સંપન્ન વરુણ નામક દિવ્ય પર્વત છે. તે પર્વત શ્રેષ્ઠ સુવર્ણ વગેરે ધાતુઓથી વિભૂષિત ભગવાન શંકરનું પ્રિય પાત્ર શોભાશાળી સુવર્ણ જેવો ચળકતો અને સુવર્ણમય દિવ્ય શિલાઓથી સંપન્ન છે. તે પોતાના સ્વર્ગતુલ્ય ચમકદાર સેંકડો શિખરોથી આકાશને સ્પર્શ કરતો હોય તેવો દેખાય છે. ત્યાં શૃંગવાન નામક એક મહાન દિવ્ય પર્વત છે જે સમૃદ્ધિશાળી અને દુર્ગમ છે. તે પર્વત પર ધૂમ્રલોચન ભગવાન શિવ નિવાસ કરે છે. તે પર્વતની તળેટીમાં શૈલોદ નામક સરોવર છે. તેનાથી જ મંગલમય પુણ્યોતોયા શૈલોદ નામક નદી નીકળી છે. તેને ચાક્ષુષી પણ કહે છે. તે આ બંને પર્વતોની વચ્ચે થઈને પશ્ચિમ સાગરમાં જઈને મળી છે. કૈલાસની ઉત્તર દિશામાં હિરણ્યશૃંગ નામક અત્યંત વિશાળ પર્વત છે જે હરિતાલથી પરિપૂર્ણ પર્વતશ્રેષ્ઠ ગૌર સુધી વિસ્તૃત છે. આ કલ્યાણકારી પર્વત પર દિવ્ય ઔષધિઓ પ્રાપ્ત થાય છે. એની તળેટીમાં બિંદુસર નામક અત્યંત રમણીય દિવ્ય સરોવર છે જે સુવર્ણ જેવી રેતીથી યુક્ત છે. અહીં રાજર્ષિ ભગીરથે મારા પૂર્વજ ગંગાજળથી હાડકાઓ અભિષિક્ત થઈ જવાથી સ્વર્ગલોકમાં ચાલ્યા જાય એવી ભાવના સાથે ગંગાને પૃથ્વી પર લાવવા માટે ઘણા વર્ષો સુધી તપ કરતા રહીને નિવાસ કર્યો હતો. તેથી ત્રિપદગા ગંગાદેવી સર્વપ્રથમ ત્યાં પ્રતિષ્ઠિત થયા હતા અને સોમ પર્વની તળેટીથી નીકળીને 7 ભાગોમાં વિભક્ત થઈ ગયા. તે સરોવરના તટ પર અનેક મણિમય યજ્ઞસ્તંભ તથા મણિમય વિમાન શોભી રહ્યા હતા. ત્યાં દેવતાઓની સાથે ઇન્દ્રિયોએ યજ્ઞનું અનુષ્ઠાન કરીને સિદ્ધ લાભ મેળવ્યો હતો. ત્યાં દિવ્ય છાયાપથ તથા નક્ષત્રોનું મંડળ વિદ્યમાન છે. ત્યાં ત્રિપખદ ગંગાદેવી રાત્રે ચળકતા હોય એવા દેખાય છે. ગંગાદેવી સ્વર્લોક અને અંતરિક્ષ લોકને પવિત્ર કરીને પૃથ્વી પર આવ્યા અને તેઓ શિવજીના મસ્તક પર પડ્યા ત્યારે શિવજીએ યોગમાયાના બળથી તેમને ત્યાં જ રોકી દીધા. આનાથી ગંગાદેવી ક્રોધિત થઈ ગયા. તે સમયે ક્રોધિત થયેલા ગંગાદેવીના જે થોડા બુંદ પૃથ્વી પર પડ્યા તેમાંથી બહુસર નામક એક સરોવર બની ગયું. તે જ આગળ જતાં બિંદુસર નામે પ્રસિદ્ધ થયું. તે સમયે શિવજી દ્વારા રોકી લેવાથી ગંગાદેવી ક્રોધિત થઈને એવો વિચાર કરવા લાગ્યા કે હું મારી ધારાની સાથે શંકરને પણ વહાવીને પૃથ્વી છોડીને પાતાળમાં પ્રવેશ કરી જઈશ. ત્યારે શંકરજીને ગંગાજીની આ કુચેષ્ટા અને ક્રૂર અભિપ્રાય જાણીને તેઓ આને ગંગાનું અભિમાન સમજીને ક્રોધિત થઈ ગયા અને તે નદીરૂપી ગંગાને પોતાના અંગમાં જ લીન કરી લેવાનો વિચાર કરવા લાગ્યા. પરંતુ બરાબર આ જ સમયે રાજા ભગીરથ, જેમની ઇન્દ્રિયો ભૂખથી વ્યાકુળ થઈ ગઈ હતી તથા જેમના શરીર પર માત્ર નસો જ દેખાઈ રહી હતી, શિવજી પાસે આવી ગયા. તે ક્ષેણકાય નરેશને જોઈને શંકરજી વિચારમાં પડી ગયા કે આણે તો પહેલાં જ આ નદીને પૃથ્વી પર લાવવા માટે તપસ્યા દ્વારા મને પ્રસન્ન કરી લીધો. પછી પોતાના દ્વારા રાજાને આપવામાં આવેલા આ વરદાનને યાદ કરીને તેમણે પોતાના ક્રોધને રોકી લીધો. ત્યાર પછી ગંગા નદીને ધારણ કર્યા. તે સમયે બ્રહ્મા દ્વારા કહેવામાં આવેલા વચનોને સાંભળીને તથા ભગીરથની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે પોતાના તેજથી રોકેલા ગંગાને છોડી દીધા. પછી ગંગા 7 ધારાઓમાં વિભક્ત થઈને પ્રવાહિત થયા. ત્રિપથગા ગંગાની 3 ધારાઓ પૂર્વાભિમુખી તથા 3 પશ્ચિમામુખી પ્રવાહિત થઈ અને 7મી ધારા સ્વયં ભગીરથી ગંગા હતી. આ પ્રમાણે તેઓ 7 ધારાઓમાં વિભક્ત થઈ ગયા. તેમનામાં પૂર્વ દિશામાં વહેલી ધારાઓનું નામ નલિની, રાદિની અને પાવની છે તથા પશ્ચિમ દિશામાં પ્રવાહિત થનારી 3 ચારેય સીતા, સિંધુ અને ચક્ષુ નામે છે. તેમનામાં 7મી ધારા ભગીરથીની પાછળ દક્ષિણ દિશા તરફ જઈને દક્ષિણ સાગરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. આ કારણે તે ભાગીરથી નામે પ્રસિદ્ધ થઈ. આ જ 7 ધારાઓ હિમખંડને ભીંજવે છે. આ પ્રમાણે આ 7 નદીઓ બિંદુસરથી નીકળેલી છે. આ બધી બાજુથી તે મલેચ્છપ્રાય દેશોને સિંચે છે. જે પર્વતીય કુકર, રૌદ્ર, બર્બર, યવન, ખસ, પુલિંદ, કુલથ, અંગોલ્ય અને વર નામે છે. આ પ્રમાણે ગંગા હિમાલયને 2 ભાગોમાં વિભક્ત કરીને દક્ષિણ સમુદ્રમાં પ્રવેશ કરી ગઈ છે. આ પછી ચક્ષુ નદી વીરમરુ, કાલિક, શલિક, તુષાર, બર્બર, કાર, પ્રહ, પારદ અને શક આ દેશોમાં થઈને સમુદ્રમાં મળી ગઈ છે.
સિંધુ નદી, દરદ, ઉર્જગુડ, ગાંધાર, ઔરસ, કુહુ, શિવપોર, ઇન્દ્ર, મરુ, વસ્તી, સેંધવ, ઉર્બસ, વર્બ, કુપત, ભીમરોભક, સુનામુખ અને ઉર્દમરુ આ દેશોમાં વહે છે. સેવા કરે છે મંગલમયી ગંગા, ગંધર્વ, કિન્નર, યક્ષ, રાક્ષસ, વિદ્યાધર, નાગ, કાલ, પ્રગ્રામ, વાસી, જન, કિમપુરુષ, કિરાત, પુલિંદ, કુરુ, ભારત, પાંચાલ, કૌશિક, મત્સ્ય, મગધ, અંગ, ઉત્તર, સુહ્ય અને તામ્રલિપ્ત આ દેશોને પવિત્ર કરે છે. આ પ્રમાણે તે હિમાલયથી નીકળીને વિંધ્ય પર્વતથી અવરુદ્ધ થઈને પૂર્વ તરફ આગળ વધીને દક્ષિણ સમુદ્રમાં મળી ગઈ છે. આ જ પ્રમાણે પુણ્યતોયા રાહિની જે પૂર્વાભિમુખે વહે છે, ઉપકા, નિશા, ધીવર, ઋષિક, નીલમુખ, કેકર, અનેક, કર્ણ, કિરાત, કાલંજર, વિકર્ણ, કુશિક અને સ્વર્ગ, ભૌમક આ બધા દેશોમાં થઈને સમુદ્ર મંડળના તટ પર પહોંચીને તેમાં લીન થઈ ગઈ. નલિની નદી પણ બિંદુસરથી નીકળીને પૂર્વ દિશા તરફ વહે છે. તે કુપથ, ઇન્દ્રદ્યુમ્ન, સમનર, ખરપથ, વૈત્રત, દ્વીપ, શંકુપથ વગેરે પ્રદેશમાં થઈને ઉજ્જાનક મરુના મધ્ય ભાગથી વહીને કુથ પ્રવારણ તરફ ગઈ છે તથા ઇન્દ્રદ્વીપની પાસે લવણાસાગરમાં મળી ગઈ છે. તે જ સરોવરથી પાવની નદી બહુ વેગથી પૂર્વ દિશા તરફ વહે છે. તે તોમર, હંસમાર્ગ અને સમૂહક દેશોમાં થઈને પૂર્વી દેશોમાં જાય છે. ત્યાં અનેક પર્વતોને વિદીર્ણ કરીને કર્ણ પ્રાવરણમાં થઈને અશ્વમુખ દેશમાં જાય છે. ત્યાં પછી મેરુ પર્વતોને સિંચીને વિદ્યાધરોના લોકોમાં જઈને સેમીમંડલ કોષ્ટક નામક સરોવરમાં પ્રવેશ થઈ જાય છે. આમની નાની મોટી સેંકડો હજારો સહાયક નદીઓ પણ છે જે અલગ અલગ આવીને મળી છે. આમનું ઝાડ ગ્રહણ કરીને ઇન્દ્ર વર્ષા કરે છે. વશોક સારાના તટ પર સુરભી નામનું વન છે જેમાં જીતેન્દ્રિય તથા વિદ્વાન હિરણ્યશૃંગ નિવાસ કરે છે. તે કુબેરનો અનુચર, યજ્ઞથી વિમુખ, અમિત તેજસ્વી અને પરમ પરાક્રમી છે. ત્યાં જ અગત્ય ગોત્રીય બ્રહ્મ રાક્ષસોનું પણ સ્થાન છે. તેમની સંખ્યા 4 છે. તે ચારે કુબેરના અનુચર છે જે તે જ હિરણ્યશૃંગના આશ્રમમાં રહે છે. આ પ્રમાણે પર્વત નિવાસીઓની સિદ્ધિ સમજવી જોઈએ. તે ધર્મ, કામ અને અર્થ અનુસાર પરસ્પર 2 ગણું ફળ આપનારી હોય છે. હેમકૂટ પર્વતના પૃષ્ઠભાગ પર જે સર્પોનું સરોવર બતાવવામાં આવે છે તેનાથી સરસ્વતી અને જ્યોતિષ્મતી નામની 2 નદીઓ નીકળે છે. તે ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમ સમુદ્રમાં જઈને મળી છે. પર્વતશ્રેષ્ઠ નિષદ પર વિષ્ણુપદ નામક સરોવર છે જે તે જ પર્વતના અગ્રભાગથી નીકળેલું છે. તે બંને નાગ અને વિષ્ણુપદ સરોવર ગંધર્વોને અનુકૂળ, મેરુના પાર્શ્વભાગથી ચંદ્રપ્રભ નામનું મહાન સરોવર તથા પુણ્ય સલિલા જંબુ નદી નીકળે છે. જંબુ નદીમાં જાંબુક નામક સુવર્ણ જોવા મળે છે. ત્યાં પયોદ અને પુંડરીક નામક 2 બીજા સરોવર છે જેમનું જળ ક્રમશઃ નીલ અને શ્વેત છે. આ પુંડરીક પાયોદ સરોવરથી 2 સરોવર બીજા પ્રગટ થયા છે. તેમનામાંથી એક સરોવરમાં નીકળેલું સર ઉત્તર માનસ નામે પ્રસિદ્ધ છે. તેનાથી મૃગ્યા અને મૃગકાંતા નામે 2 નદીઓ નીકળે છે. કૃત દેશમાં સાગર જેવા વિસ્તૃત 12 હ્રદ છે જે કમળો અને માછલાઓથી ભરેલા રહે છે. તે વૈજય નામે વિખ્યાત છે. તેમનાથી શાંતિ અને માધવી નામની 2 નદીઓ નીકળે છે. કિમપુરુષ વગેરે જે 8 વર્ષ છે તેમાં ઇન્દ્રદેવ વર્ષા કરતા નથી, બલકે ત્યાંની મોટી મોટી નદીઓ જ ખેતીના જળને પ્રવાહિત કરે છે. બલાહ, વૃષભ, ચક્ર અને મૈનાક આ ચારે પર્વત ક્રમશઃ ચારે દિશાઓમાં લવણસાગર સુધી ફેલાયેલા છે. ચંદ્રકાંત, દ્રોણ તથા સુમહાન આ પર્વતોનો વિસ્તાર ઉત્તર દિશામાં મહાસાગર સુધી છે. ચક્ર, બધિરક અને નારદ આ પર્વત પશ્ચિમ દિશામાં ફેલાયેલા છે. આમનો વિસ્તાર મહાસાગર સુધી છે. જીમુ, દ્રાવક, મૈનાક અને ચંદ્ર મહાપર્વત દક્ષિણ દિશામાં દક્ષિણ સમુદ્ર સુધી વિસ્તૃત છે. દક્ષિણાપથના સમુદ્રમાં ચક્ર અને મૈનાક પર્વતની મધ્યમાં સંવર્ધક નામક અગ્નિનો નિવાસ છે. સમુદ્રમાં નિવાસ કરનારા ઓર્વ નામક અગ્નિ છે. આને વડવાગ્નિ કહે છે. જેનું મુખ ઘોડી જેવું છે. તે પણ સમુદ્રનું જળ પીએ છે. પૂર્વકાળમાં જ્યારે ઇન્દ્ર પર્વતોની પાંખો કાપી રહ્યા હતા તે સમયે આ ચારે પર્વત ઇન્દ્રથી ભયભીત થઈને લવણસાગરમાં આવીને છુપાઈ ગયા હતા. આ પર્વત શુક્લ પક્ષમાં દેખાય છે અને કૃષ્ણ પક્ષમાં સમુદ્રમાં ડૂબી જાય છે. ભારત વર્ષના જ ભેદ દેખાય છે તેમનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ ખંડમાં દરેક ખંડ એકબીજાની અપેક્ષા ઉત્તરોત્તર ગુણોમાં અધિક છે. આ વર્ષોમાં બધા પ્રાણી વિભાગપૂર્વક આરોગ્ય અને આયુના પ્રમાણથી તથા ધર્મ, કામ અને અર્થથી યુક્ત થઈને નિવાસ કરે છે. તે બધા ખંડોમાં તે પ્રાણીઓની અનેક જાતિઓ પણ છે. આ પ્રમાણે આ વિશ્વને ધારણ કરીને પૃથ્વી સ્થિત છે. ત્યાર પછી આવે છે 122મો અધ્યાય. શાકદ્વીપ, કુશદ્વીપ, કોચદ્વીપ અને શાલ્મલ દ્વીપનું વર્ણન. સૂતજી કહે છે કે દ્વિજોરો, હવે હું શાકદ્વીપનું અવશ્ય વર્ણન કરી રહ્યો છું. આપ લોકો મારા કથનાનુસાર શાકદ્વીપ વિશે જાણકારી પ્રાપ્ત કરો. શાકદ્વીપનો વિસ્તાર જંબુદ્વીપના વિસ્તારથી 2 ગણો છે અને ચારે બાજુથી તેનો ફેલાવો વિસ્તારથી પણ 3 ગણો છે. આ દ્વીપથી આ લવણસાગર ઘેરાયેલો છે. શાકદ્વીપમાં અનેક પુણ્યમય જનપદ છે. ત્યાં નિવાસીઓનું આયુષ્ય લાંબુ હોય છે. તે બધા લોકો ક્ષમાશીલ અને તેજસ્વી હોય. ત્યાં દુકાળ જેવી સ્થિતિ ક્યાંથી હોય?
આ દ્વીપના પણ મણિઓની વિભૂષિત શ્વેત રંગના 7 પર્વત છે. શાક દ્વીપ વગેરે 3 દ્વીપોમાં 7 પર્વત છે જે ચારે દિશાઓમાં ફેલાયેલા છે. એ જ ત્યાં વર્ષ પર્વત કહેવાય છે. રત્નાકર વગેરે નામક વર્ષ પર્વત ઊંચા શિખરોથી યુક્ત તથા વૃક્ષોથી સંપન્ન છે. આ દ્વીપ વિસ્તારના પરિમાણની સમાનતામાં ચારે દિશાઓમાં ફેલાયેલા છે અને એક બાજુ ક્ષીરસાગર સુધી તથા બીજી બાજુ લવણસાગર સુધી પહોંચી ગયા છે. હવે હું શાકદ્વીપના 7 દિવ્ય મહાપર્વતોનું વર્ણન કરું છું. તેમનામાં પહેલો પર્વત મેરુ કહેવાય છે, જે દેવતાઓ, ગંધર્વો અને ઋષિઓ દ્વારા સુસેવિત છે. તે સુવર્ણમય પર્વત પૂર્વ દિશામાં ફેલાયેલો છે. તેનું બીજું નામ ઉદયગીરી છે. ત્યાં મેઘો વૃષ્ટિ કરવા માટે આવે છે અને જળવર્ષા કરીને ચાલ્યા જાય છે. તેના પાર્શ્વભાગમાં સંપૂર્ણ ઔષધિઓથી સંપન્ન જલધર નામક અત્યંત વિશાળ પર્વત છે. તે ચંદ્ર નામથી પણ વિખ્યાત છે. તે પર્વતથી ઇન્દ્ર વધુમાં વધુ જળ ગ્રહણ કરે છે. ત્યાં મહાન સમૃદ્ધિશાળી નારદ નામક પર્વત છે. બીજા પર્વતનું નામ દુર્ગશૈલ છે. પૂર્વકાળમાં આ બંને પર્વત અહીંથી જ ઉત્પન્ન થયા હતા. તે પછી શ્યામ નામક અત્યંત વિશાળ પર્વત છે, જ્યાં પૂર્વકાળમાં આ બધી પ્રજાઓ શ્યામલતાને પ્રાપ્ત થઈ ગઈ હતી. શ્યામ પર્વત જેવો જ કાળા રંગનો ત્યાં દુંદુભી પર્વત પણ છે, જેના પર પ્રાચીન કાળમાં દેવતાઓ દ્વારા દુંદુભી વગાડવાથી તેના અવાજમાં મૃત્યુ થઈ જતું હતું. આના અંતઃપ્રદેશમાં રત્નોના સમૂહ ભરેલા છે અને આ સેમરના વૃક્ષોથી સુશોભિત. ત્યાર પછી મહાન અસ્તાચળ છે, જે રજતમય છે. તેને સોમક પણ કહે છે. આ જ પર્વત પર પૂર્વકાળમાં ગરુડે પોતાની માતાના હિત માટે દેવતાઓ દ્વારા સંચિત કરેલા અમૃતનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ આંબિકેય નામક પર્વત છે, જેના સુમના પણ કહે છે. આ જ પર્વત પર વરાહ ભગવાને હિરણાક્ષનો વધ કર્યો હતો. આંબિકેય પર્વત પછી સંપૂર્ણ ઔષધિઓથી પરિપૂર્ણ અને સ્ફટિક શિલાઓથી વ્યાપ્ત પરમ રમણીય મહાન પર્વત છે, જે વિભ્રાજ નામથી વિખ્યાત છે. આનાથી અગ્નિ વિશેષ ઉદ્દીપ્ત થાય છે. આ કારણે આને વિભ્રાજ કહે છે. આને કેશવ પણ કહે છે. અહીંથી વાયુની ગતિ પ્રારંભ થાય છે. દ્વિજવરો, હવે હું પર્વતોના વર્ષોનું યથાર્થ રૂપે નામ નિર્દેશાનુસાર વર્ણન કરી રહ્યો છું. સાંભળો. જે પ્રમાણે ત્યાંના પર્વત 2 નામવાળા છે, તે જ પ્રમાણે વર્ષોના પણ 2 નામ છે. ઉદય પર્વતના વર્ષ ઉદય અને જલાધર નામે પ્રસિદ્ધ છે. તેમનામાં જે પ્રથમ ઉદય વર્ષ છે તે ગદભય નામે કહેવાય છે. બીજા જલધર પર્વતના વર્ષને સુકુમાર કહે છે. તે શૈશિર વર્ષના નામે પણ વિખ્યાત છે. નારદ પર્વતના વર્ષનું નામ કૌમાર છે. તેને સુખોદય પણ કહે છે. શ્યામ પર્વતનો વર્ષ અનિચક્ર નામે છે. તેને જ આનંદક પણ કહે છે. સોમક પર્વતના વર્ષને કુસુમોત્કર કહે છે. તે જ વર્ષને અસિત પણ કહે છે. આંબિકેય પર્વતનો વર્ષ મૈનાક અને ક્ષમક નામે પ્રસિદ્ધ છે. 7મા કેસર પર્વતના વર્ષનું નામ વિભ્રાજ છે. તે જ ધ્રુવ પણ કહેવાય છે. શાકદ્વીપનો વિસ્તાર તથા લંબાઈ પહોળાઈ જંબુદ્વીપના પરિમાણથી અધિક છે. આ ઉપર બતાવી ચૂક્યા છે. આ દ્વીપના મધ્ય ભાગમાં શાક અને નામ એક મહાન વનસ્પતિ છે. આ દ્વીપના લોકો મહાપુરુષોનું અનુગમન કરનારા છે. આ વર્ષોમાં દેવતાઓ, ગંધર્વો, સિદ્ધો અને ચારણો વિહાર કરે છે. આ દ્વીપના ચારે વર્ણોની પ્રજાઓની સંપન્ન સુંદર જનપદ છે. આમનામાં દરેક વર્ષમાં સમુદ્રગામિની 7 નદીઓ પણ છે અને બે નામવાળી છે. માત્ર ગંગા 7 પ્રકારની બતાવી છે. મંગલમય અને પુણ્યસલિલા ગંગા સુકુમારી નામે કહેવાય છે. આ જ નદી અનુપતતા નામે પણ પ્રસિદ્ધ છે. બીજી ગંગા તપસિદ્ધા સુકુમારી છે. એ જ સતી નામે પણ પ્રસિદ્ધ છે. ચોથી ગંગાનું નામ શિબિકા છે. એમને દ્વિધા પણ કહે છે. 5મી ગંગાનું નામ ઇક્ષુ છે અને તેને કુહુ પણ કહે છે. 6ઠ્ઠી ગંગા રેણુકા અને અમૃતા નામે પ્રસિદ્ધ છે. 7મી ગંગાને સુકૃતા અને ગભસ્તી કહેવામાં આવે છે. કલ્યાણમય જળથી પરિપૂર્ણ તથા મહાન ભાગ્યશાળીને આ 7 ગંગાઓ શાકદ્વીપના બધા ખંડના બધા પ્રાણીઓને પવિત્ર કરે છે. બીજા મોટા મોટા નદ, નદીઓ અને સરોવરો પણ આ જ ગંગાની ધારાઓમાં આવીને મળે છે, જેના કારણે આ બધા અપાર જળ વહાવનારા છે. આ જળ લઈને ઇન્દ્ર વર્ષા કરે છે. તે સહાયક નદીઓમાં નામ અને પરિમાણની ગણતરી થઈ શકે એમ નથી. આ બધી શ્રેષ્ઠ નદીઓ પુણ્યતોયા છે. આમના તટ પર નિવાસ કરનારા જનપદવાસી આમના સદા હર્ષપૂર્વક જળ પીવે છે. તેમના તટ પર સ્થિત શાંતમય, પ્રમોદ, શિવ, આનંદ, સુખ, ક્ષેમક અને નવ આ 7 વિશ્વવિખ્યાત દેશ છે. અહીં વર્ણાશ્રમ ધર્મોનું સારી રીતે પાલન થાય છે. અહીંના બધા નિવાસી નિરોગી, બળવાન અને મૃત્યુથી રહિત છે. તેમનામાં અવસપીર્ણ તથા ઉત્સપીર્ણ ક્રિયા થતી નથી. ત્યાં ક્યારેય ચારો યુગો દ્વારા કરવામાં આવેલી યુગવસ્થા નથી. ત્યાં સદા ત્રેતાયુગની જેમ જ સમય વર્તમાન રહે છે. શાકદ્વીપ વગેરે આ 5 દ્વીપોમાં આવી સ્થિતિ જાણવી જોઈએ, કેમ કે દેશના વિચારથી જ કાળની સ્વાભાવિક ગતિ જાણી શકાય છે. તે દ્વીપોમાં ક્યાંય પણ વર્ણાશ્રમજન્ય સંકર જોવામાં આવતું નથી. આમ ધર્મનો પરિત્યાગ ન કરવાના કારણે ત્યાંની પ્રજા એકાંત સુખનો અનુભવ કરે છે. તેમનામાં ન તો છળ કપટ છે, ન લોભ, ઈર્ષ્યા કે અદેખાઈ પણ છે. ધર્મ તો તેમના માટે સ્વાભાવિક કર્મ હોય છે. તેમના પર કાલનો કોઈ પ્રભાવ પડતો નથી. ત્યાં ન તો દંડનું વિધાન છે, ન કોઈ દંડ આપનાર પણ છે. ત્યાંના નિવાસી ધર્મજ્ઞ દાતા છે. તેથી તેઓ પોતાના ધર્મ અનુસાર પરસ્પર એકબીજાની રક્ષા કરે છે. કુશ નામક દ્વીપ અત્યંત વિશાળ છે. તેની ચારે બાજુ નદીઓનું જળ પ્રવાહિત થતું રહે છે.
તે વાદળો જેવા રંગવાળા સંપૂર્ણ ધાતુઓથી યુક્ત રંગબેરંગી તથા મણી અને મૂંગાઓથી વિભૂષિત પર્વતો દ્વારા ઘેરાયેલા છે. તેમાં ચારે બાજુ વિભિન્ન આકારવાળા રમણીય જનપદ તથા ફળ ફૂલોથી ભરચક વૃક્ષોથી શોભાયમાન છે. તે ધનધાન્યથી પરિપૂર્ણ છે. તેમાં સર્વ પ્રકારના રત્નો પ્રાપ્ત થાય છે. તે સર્વત્ર ગ્રામ્ય અને જંગલી પશુઓથી ભરપૂર છે. તે કુશદ્વીપનું સંક્ષેપમાં ક્રમશઃ વર્ણન સાંભળો. હવે હું ત્રીજા કુશદ્વીપનું વિસ્તારથી વર્ણન કરી રહ્યો છું. કુશદ્વીપથી ક્ષીરસાગર ચારે બાજુ ઘેરાયેલા છે. આ શાકદ્વીપથી વિસ્તારમાં 2 ગણા છે. અહીં પણ રત્નોની ખાણોથી યુક્ત 7 પર્વત છે. અહીંની નદીઓ પણ રત્નોની ભંડાર છે. તેમના નામ સાંભળો. જેમ શાકદ્વીપમાં બધા પર્વતો અને નદીઓના 2 નામ છે, તે જ પ્રમાણે અહીં પણ છે. પ્રથમ સૂર્ય જેવો પ્રકાશિત કુમુદ નામે પર્વત છે. તેનું બીજું નામ સૂર્ય જેવો વિમોદ્યત પણ છે. ત્યાં બીજો પર્વત ઉન્નત નામે વિખ્યાત છે. તે સંપૂર્ણ ધાતુઓથી પરિપૂર્ણ અને શિલાવાળા શિખરોથી યુક્ત છે. તેનું બીજું નામ હેમ પર્વત છે. ત્રીજો બલાહક પર્વત છે, જે અંજન જેવો કાળો છે. તે પોતાના હરિતાલક નામક શિખરોથી સર્વત્ર દ્વીપને આવૃત કરે છે. આ જ પર્વત ધ્રુતિમાન નામથી પણ છે. ચોથો પર્વત દ્રોણ છે. આ મહાન ગિરિ પર વિશલ્ય, કરણી અને મૃત સંજીવની વગેરે મહાબળવતી ઔષધિઓ જોવા મળે છે. તે જ મહાન સમૃદ્ધિશાળી પર્વત પુષ્પવાન નામે વિખ્યાત છે. પાંચમો કંક પર્વત છે, જે સારયુક્ત પદાર્થોથી સંપન્ન છે. આ પર્વતને કુશશેય પણ કહે છે. ત્યાં છઠ્ઠો મહેશ પર્વત છે, જે મેઘ જેવો કાળો છે. તે દિવ્ય પુરુષો અને ફળોથી યુક્ત તથા દિવ્ય વૃક્ષોથી સંપન્ન છે. તે જ હરિ નામે વિખ્યાત છે. તે પર્વત પર મહિષ નામક અગ્નિ છે, જે જળથી ઉત્પન્ન થયો છે, નિવાસ કરે છે. ત્યાં સાતમા પર્વતને કુકુદ જ્ઞાન કહેવામાં આવે છે. તેને મંદર જાણવો જોઈએ. તે સંપૂર્ણ ધાતુથી યુક્ત અને અત્યંત સુંદર છે. જે આ મંદ ધાતુ છે, તે જળરૂપી અર્થને પ્રગટ કરનારી છે. તેથી જળનું વિદારણ કરીને નીકળવાના કારણે આ પર્વતને મંદર કહેવામાં આવે છે. તે પર્વત પર અનેક પ્રકારના રત્ન થાય છે, જેમની રક્ષા પ્રજાપતિને સાથે લઈને ઇન્દ્ર સ્વયં કરે છે. સાથે સાથે ઇન્દ્ર ત્યાંની પ્રજાઓની પણ દેખભાળ કરે છે. આના પછી વિશ્કંભર પર્વત પરિમાણના 2 ગણો બતાવવામાં આવે છે. કુશદ્વીપમાં 7 પર્વત છે. હવે હું એમના 7 વર્ષોનું વિભાગપૂર્ણ વર્ણન કરી રહ્યો છું. કુમુદ પર્વતના વર્ષ નામ શ્વેત છે. આ ઉન્નત નામે પણ જાણીતો છે. ઉન્નત પર્વતનો લોહિત નામે વર્ષ જાણવો જોઈએ. આને વેણુમંડલ પણ કહે છે. બલાહક પર્વતનો વર્ષ જીમૂત છે. આનું નામ રવેથાકાર પણ છે. દ્રોણ પર્વતનું વૈશ્યનું નામ હરિક છે. આને લવણ પણ કહે છે. કંક પર્વતનો વર્ષ કુકુદ છે. આને ધ્રુતિમાન પણ કહે છે. મહિષ પર્વતનું વર્ષનું નામ મહિષ છે. તેનું બીજું નામ પ્રભારકર છે. કુકુદની પર્વતના વર્ષનું નામ કપિલ છે. કુશદ્વીપમાં 7 વિશિષ્ટ વર્ષ તથા 7 પર્વત અલગ અલગ છે. હવે તે વર્ષોની નદીઓને સાંભળો. ત્યાં દરેક ખંડમાં નદીઓ પણ 7 છે. તે બધી 2 નામવાળી તથા પુણ્ય સલીલા છે. તેમનામાં પહેલી નદીનું નામ ધૃતપાપા છે. તેને યોનિ પણ કહે છે. બીજી નદી સીતા નામે છે. તેને નિશા પણ કહે છે. ત્રીજી નદી પવિત્રા છે. તેનું નામ વિશુતૃષા પણ છે. ચોથી રદિની નામે છે અને તે જ ચંદ્રમા નામે પણ પ્રસિદ્ધ છે. પાંચમી નદીને વિદ્યુત કહે છે. આ જ શુક્લા નામે પણ ઓળખાય છે. પુંડરાને છઠ્ઠી નદી જાણો. આને વિભાવરી પણ કહે છે. સાતમી નદીનું નામ મહતી છે. આને ધ્રુતિ પણ કહે છે. આમના સિવાય અન્ય પણ નાની મોટી હજારો નદીઓ છે, જે આજ પ્રમુખ નદીઓમાં જઈને મળી છે. આમનું જળ ગ્રહણ કરીને ઇન્દ્ર અહીં વર્ષા કરે છે. આ પ્રમાણે મેં આપ લોકોને કુશદ્વીપની સંસ્થિતિનું વર્ણન કરી દીધું તથા તેના શાકદ્વીપથી 2 ગણા સનાતન વિસ્તારને પણ બતાવી દીધા. આ મહાન કુશદ્વીપ ચારે બાજુથી ચંદ્રમાને જેમ ઘી અને મઠાથી ભરેલા સાગરથી ઘેરાયેલો છે. આ વિસ્તારમાં ક્ષીરસાગરથી 2 ગણો છે. આના પછી હવે હું કોચદ્વીપનું યથાર્થ રૂપે વર્ણન કરી રહ્યો છું. આનો વિસ્તાર કુશદ્વીપના વિસ્તારથી 2 ગણો છે. ચક્કાની જેમ ગોળાકાર તે કોચદ્વીપથી ધૃતસાગર ચારે બાજુથી ઘેરાયેલો છે. શ્રેષ્ઠ ઋષિઓ, આ કોચદ્વીપમાં દેવન નામક પર્વત છે. દેવન પછી ગોવિંદ નામે પર્વત છે. ગોવિંદ પછી ક્રોચ નામક પહેલો પર્વત છે. તેના પછી પાવનક છે. પછી અંધકારક અને તેના પછી દેવાવૃત નામક પર્વત છે. દેવાવૃત પછી પુંડરીક નામક વિશાળ પર્વત છે. કોચદ્વીપના 7 પર્વત રત્નમય છે. આ દ્વીપના વર્ષ પર્વતના રૂપમાં સ્થિત વિશ્કમ પર્વત પરસ્પર એકબીજાથી 2 ગણા છે. હવે આ દ્વીપના વર્ષોના નામ બતાવું છું. ક્રોચ પર્વતના પ્રદેશનું નામ કુશલ છે. વામન પ્રદેશનો મનોગુઢ કહેવાય છે. મનોડગુનો પછી ત્રીજો ઉષ્ણ પ્રદેશ છે. તે પછી પાવનક છે. તે પછી અંધકારક અને તે પછી બીજો મુનિદેશ છે. મુનિદેશ પછી દુંદુભીસ્વન નામક દેશ છે. આ દ્વીપ સિદ્ધ ચારણોથી વ્યાપ્ત છે. અહીંના નિવાસી પ્રાય ગૌર વર્ણના અને પરમ પવિત્ર હોય છે. આ દ્વીપના દરેક ખંડમાં મંગલમયી નદીઓ પણ છે. ત્યાં ગૌરી, કુમુદવતી, સંધ્યા, રાત્રિ, મનોજવા, ખ્યાતિ અને પુંડરીકા 7 પ્રકારની ગંગા કહેવાય છે. તેમની આજુબાજુમાં વહેનારી અગાધ જળથી ભરપૂર હજારો અન્ય નદીઓ પણ છે, જે આજ મુખ્ય નદીઓમાં જઈને મળી છે. તે પર્વતીય પ્રદેશની સર્વથા ક્રમશઃ સ્વાભાવિક સ્થિતિનું વર્ષોમાં પણ થઈ શકે એમ નથી. આના પછી હું શાલ્મદ દ્વીપનું વર્ણન કરી રહ્યો છું. સાંભળો. આ દ્વીપ કોચદ્વીપના વિસ્તારથી 2 ગણો છે. આ ધૃત મંડોદ સાગરને ઘેરીને સ્થિત છે. આમાં પુણ્યમય જનપદ છે. ત્યાંના નિવાસી ક્ષમાશીલ અને
તેજસ્વી હોય છે તથા દીર્ઘાયુનો ઉપભોગ કરીને મૃત્યુને પ્રાપ્ત થાય છે. ત્યાં દુષ્કાળની કોઈ સંભાવના નથી. ત્યાંના પહેલા પર્વતનું નામ સુમના છે, જે સૂર્ય જેવો તેજસ્વી હોવાના કારણે પીળા રંગનો છે. તે પછી બીજો કુંભમય પર્વત છે, તેનું નામ સુવર્વસુખ છે, તે દિવ્ય ઔષધિઓથી સંપન્ન છે. ત્રીજો સુવર્ણમય તથા ભ્રમરની પાંખ જેવા રંગવાળો રોહિત નામક વિશાળ પર્વત છે. આ પર્વત શ્રેષ્ઠ દિવ્ય છે. સુમના પર્વતનો પ્રદેશ કુશલ તથા બીજા સર્વસુખ પર્વતનો પ્રદેશ સુખોદય છે, તે બધી રીતે સુખદ છે. ત્રીજા રોહિત પર્વતનો પ્રદેશ રોહિણી નામે વિખ્યાત છે. ત્યાં અનેક પ્રકારના રત્નોની ખાણો છે, જેમની રક્ષા પ્રજાપતિને સાથે લઈને સ્વયં સિદ્ધ ઇન્દ્ર કરે છે. તેઓ જ પ્રસન્નતાપૂર્વક ત્યાંની પ્રજાઓના માટે કાર્યનું વિધાન કરે છે. ત્યાં ન તો વરસાદ પડે, ન ઠંડી ગરમીનો પણ પ્રભાવ છે. આ ત્રણેય દ્વીપોમાં વર્ણાશ્રમની ચર્ચા ચાલતી રહે છે, અર્થાત અહીં વર્ણાશ્રમનો પૂર્ણરૂપે પ્રચાર છે. અહીં ન ગ્રહો, ન ચંદ્રમા અને ન અહીંના નિવાસીઓમાં ઈર્ષા દેખાય, ભય પણ જોવા મળે છે. અહીં પર્વતોના પ્રવાહી જળથી જ અન્ન ઉત્પન્ન થાય છે. ત્યાંના નિવાસીઓ માટે સળ રસયુક્ત ભોજન સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. તેમનામાં ન તો ઊંચ નીચનો ભેદભાવ છે, ન તો લોભ અને પરિગ્રહ પણ છે. તેઓ નિરોગી અને બળવાન હોય છે તથા એકાંત સુખનો ઉપભોગ કરે છે. તેઓ 30,000 વર્ષની માનસી સિદ્ધિને પ્રાપ્ત થઈને સુખ, દીર્ઘાયુ, સુંદર રૂપ, ધર્મ અને ઐશ્વર્યનો ઉપભોગ કરતા રહીને જીવન પાયન કરે છે. કુશ, કોચ અને શામલ આ ત્રણેય દ્વીપોમાં આવી સ્થિતિ સમજવી જોઈએ. આ પ્રમાણે હું આ ત્રણેય દ્વીપોની શુભદ વિધિનું વિવરણ બતાવી ચૂક્યો છું. આ શાલ્મળ દ્વીપનો ઘેરાવો 2 ગણા વિસ્તાર પરિમાણવાળા સુગેદ સાગરથી ચારે બાજુ ચક્રની જેમ ગોળાકારે ઘેરાયેલો રહે છે. ત્યાર પછી આવે છે 123મો અધ્યાય, ગોમેદક દ્વીપ અને પુષ્કર દ્વીપનું વર્ણન. સૂતજી કહે છે કે તપોધન ઋષિઓ, હવે હું છઠ્ઠા ગોમેદક દ્વીપનું વર્ણન કરી રહ્યો છું. ગોમેદક દ્વીપથી સુરોદક સાગર ઘેરાયેલો છે. આનો વિસ્તાર શાલ્મળ દ્વીપના વિસ્તારથી 2 ગણા છે. તે દ્વીપમાં ઊંચા શિખરવાળા 2 પર્વત છે. તેમાંના એકનું નામ સુમના છે. આ પર્વત અંજન જેવો કાળો છે. બીજાનું નામ કુમુદ છે, જે બધી પ્રકારની ઔષધિઓથી સંપન્ન, સુવર્ણમય, શુભાયમાન તથા વૃક્ષોરૂપી સમૃદ્ધિથી યુક્ત છે. આ ગોમેદક દ્વીપ છઠ્ઠા સુરોદ સાગર કરતાં 2 ગણા વિસ્તારના ઈરુસોદાગરથી ઘેરાયેલો છે. આમાં ધાતકી અને કુમુદ નામક 2 અત્યંત વિસ્તૃત પ્રદેશ છે, જે હવ્યપુત્ર નામે વિખ્યાત છે. સુમના પર્વતનો જે પ્રથમ ખંડ છે તેને ઘાતકી ખંડ કહે છે. આ જ ઘાતકી નામક પ્રથમ પર્વતનો પ્રથમ ખંડ કહેવાય છે. ગોમેદ નામક જે ખંડ છે તેને સર્વસુખ પણ કહે છે. આના પછી કુમુદ પર્વતનો પ્રદેશ પણ કુમુદ નામે વિખ્યાત છે. આ બંને પર્વતો બીજા બધા પર્વતોથી ઊંચા છે. ગોમેદક દ્વીપના પૂર્વ ભાગમાં સુમના નામક પર્વત છે. આ પર્વતોની તળેટીમાં તે દેશ 2 ભાગોમાં વિભક્ત કરવામાં આવ્યો છે. આ દ્વીપનો દક્ષિણાર્ધ ભાગ ઘાતકી ખંડ કહેવાય છે તથા તેના ઉત્તરાર્ધ ભાગમાં કુમુદ નામે બીજો પર્વત છે. ગોમેદક દ્વીપના આ બંને પ્રદેશમાં અત્યંત વિસ્તૃત માનવામાં આવે છે. આના પછી હવે હું 7મા સર્વોત્તમ દ્વીપનું વર્ણન કરી રહ્યો છું, જે કમળોથી વ્યાપ્ત હોવાના કારણે પુષ્કર નામથી પ્રસિદ્ધ છે. આ વિસ્તારમાં ગોમેક દ્વીપથી 2 ગણો છે અને ઈશોરસોદક સાગરને ઘેરીને સ્થિત છે. પુષ્કર દ્વીપમાં ચિત્રસાનું નામક પર્વત છે. આ અનેક ચિત્ર વિચિત્ર શિખરો તથા શિલાઓથી સુશોભિત છે. આગળની કથા આવતીકાલે કરીશું.